હાલો, ઓડિયન્સ ઓછું લાગે છે, પણ હવે ચોપાટીમાંથી હજારો ભેગા થાય ને એવરેસ્ટમાંથી કોક જ જાય. એટલે ચોપાટીનું મહત્ત્વ વધી નથી જતું, એવરેસ્ટનું ઘટી નથી જતું. અમથાય સમજદાર સમાજમાં ઓછા જ હોય, પણ સમાજનું મૂલ્યાંકન એના ઉપરથી થાય, એના કલાકારો, વૈજ્ઞાનિકો, લેખકો, શિલ્પીઓ, ચિત્રકારો, એના ઉપરથી. એટલે જે વર્ગ છે એ સમજદાર છે એમ હું ધારું છું, અને તમે સહમત હો, દેખીતું છે. આ 9 ડિસેમ્બરે મને 89મું શરૂ થયું. 8મી નવેમ્બર 2021 મોદી સાહેબ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મળ્યા. મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કે સાહેબ મેં બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબે તરત મને એવું કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. સાહેબનું કહેવાનું એવું હતું કે ઇન એની સર્કમસ્ટન્સીસ યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. કાર્યરત રહેવું જીવનમાં એ મહત્ત્વનું છે. 88 વર્ષ પૂરા થઈ ગયા, પણ 88 વર્ષની ઉંમરે 88 લાખની મોટર હોય એના કરતાં જો 5 કિલોમીટર હાલવાની ટેવડ હોય તો અમે અમારી જાતને સુખી અમે. કારણ કે જે તમારે થવું હોય, નેતા, અભિનેતા, કલાકાર, ક્રિકેટર કે જે ઉદ્યોગપતિ, માધ્યમ તો શરીર છે ને ભાઈ. શરીર માધ્યમ ખરું સર્વ સાધનમ. અને હવે એટલું તો ખરું, માણસો હેલ્થ કોન્શિયસ થઈ ગયા. સવારના પોરમાં નીકળી પડે મોર્નિંગ વોકમાં. ઘણા તો એવા જાડા હોય ને લુગડામાંય હમાતા, પણ મદદીયું હાલ્યું જાતે ઉપડે આમ. અમારે એક બેનનું એવું જાડું શરીર ને ઉનાળાનો ધોમ ધકેલો નીકળ્યા, તે બાલ મંદિરના નાના નાના બાળકો મળ્યા હાલવા. એટલે બેન ખીજાઈ ગયા કે કેમ મારી પાછળ આવો? તો બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી. મારું ગામ થાનગઢ છે, અને જે શાળામાં હું ભણતો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે હું 13 વર્ષ શિક્ષક હતો ને 25 વર્ષ હેડમાસ્ટર હતો. પછી વળી હાયર સેકન્ડરી થઈ એટલે પ્રિન્સિપાલ કહેતા. પણ 38 વર્ષ 4 મહિના તો શિક્ષણ ક્ષેત્રે ગયા. એની ફલશ્રુતિ એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. મેડમ મોન્ટેસરીને દુનિયાની મહાન શિક્ષિકા ને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? તમે શિક્ષણ વિશે શું જાણો છો? તો મેડમે એટલું જ કીધું કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે એમ. અને સ્ટેજ શોને 56 વર્ષ પૂરા થયા. આ 14 નવેમ્બર હજુ. એટલે 20 વર્ષના જુવાનિયાઓ જે મને સાંભળતા એ અત્યારે 76ના થયા. એટલે જે આવે એ મને એમ જ કહે છે કે નાનપણથી તમને સાંભળ્યું છે. અને એ આવે કાર્યક્રમમાં પાછા એના દીકરા દીકરીઓને લાવે, એટલે બીજી પેઢી આવે, અને એ પાછા હવે સમજતા થાય. હમણાં એવો મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આટલા વર્ષે હજી શું જોઈને સાંભળે છે એમ. એટલે વે ઓફ એક્સપ્રેશન, જે અભિવ્યક્તિની રીત હોય એ ઘણીવાર ગમી જાય માણસોને. અને મારું ગામ છે ને અહીંયાથી જ એટલા પાત્રો મળ્યા છે કે હજી મારે બહારગામ તપાસ નથી કરી. મારો મિત્ર છે ને મથુર, એને આવા ફંક્શનમાં આવવું હોય ને તો પાછો પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું? તો વળી રખોડામાંથી જવાબ આવે, બીલું પહેરો, મારા બાપુજીએ અપાયું.
મેં કીધું એટલે તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય છે, એક ધોવામાં હોય, એક જ વાંય વધે છે, તું પહેરીને હાલતો થતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. એટલે માણા કે ન કે હવના વ્યવહાર આમ હાલે છે. મઠોરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મળ્યો તો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે હોય નહીં કીધું તો કે હા સવાર પડ્યું નથી, લાવો 200 રૂપિયા. રોજ માગે કે રોજ માગે કે પણ રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને હું આપું તો ખબર પડે. અને એ ભણતો ને ત્યારે નિબંધના શીર્ષક પાકા કરતો. આ મહેમાનો આવ્યા એ સમયસર છે, આપણે વહેલું શરૂ કરી દઈએ. હાજી પધારો પધારો. મથુર નિબંધના શીર્ષક પાકા કરે. વિજ્ઞાન અભિશાપ કે આશીર્વાદ. જો હું વડોપ્રધાન હોઉં તો ચાંદની રાતમાં નૌકા સફળ. એટલે આ શું કામ યાદ કરે? એ કે મને યાદ નથી રહેતા. બરાબર, એ તો આપ્યા હોય કીધું પેપરમાં, તારે એ ક્યાં યાદ કરવાની જરૂર. એટલે આવા પાત્રો. અમારો મિત્ર એક વિઠ્ઠલ તળાવની પાળે અમે બેઠા એટલે એમાં આવીને રોવા માંડ્યો. હિબકે ચડી ગયો છે, આનો રહે નહીં. 3 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી એને પીવડાવી. મેં કહ્યું શું કામ આટલો બધો રોવો? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને કીધું, મેં કીધું તારી બહાર જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કર. મને કે એમ એ કર્યું, મારા બાપા ના પાડે. યુવાનોનો વર્ગ છે મોટા ભાગે, વૃદ્ધોય છે. વૃદ્ધ શબ્દ બહુ મજાનો હોય. જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં જે વૃદ્ધિ પામ્યા હોય ને એનું નામ વૃદ્ધ છે. અને એમ ન થયું હોય તો બીજો શબ્દ છે ઘરડા. ઘરડમાં જેના જીવતર પડી ગયા હોય ને એ ઘરડા. જબાનું બટન બંધ હોય ને માથું નાખી દે, પછી ફરે આખા ઘરમાં, ક્યાં મરી ગયા હોવ. એ ઘરડાનું લક્ષણ, વૃદ્ધનું લક્ષણ નથી. પણ આ યુવાનો માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના હોય. આ મઠડીમાં હૈયા લઈને ફરતા હોય, કોઈક અણિયાળી આંખ હોય ને વીંધી નાખે. અને આમ એવા તો પાછા ભાવનાશાળી હોય, લાગણીશીલ હોય. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને. અને જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસ વાય ગાય હાલી જાય એમ હાલે. કોકના સામાન મંડે ઉપાડવા, કોકના છોકરા મંડે રમાડવા. અને આમ જો ગણો ને તો સૌથી વધુ એને ઉર્મિઓ ઉઠી હોય તો પ્રેમની ઉઠે. અને આમ જુઓ તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા. અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાય ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો હોય ને નીલકંઠ ન કહેવાય. એટલે યુવાનોના અમારા લગ્નના કાર્યક્રમો હોય ને પછી તાજા પરણેલા યુવાનોને હું શિખામણ આપું. ઘણા તો એટલા બધા લાગણીશીલ હોય, પરિણામને જે 4-5 મહિના થયા હોય ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દે.
સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂર નહીં. અમારો એક બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા, પણ BA ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર અમારા ગામનો એ પહેલો ગ્રેજ્યુએટ. વાતમાં શેર શાયરીઓ મંડે બોલવા. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરાધ્રજ છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. આ અમસ્થી નથી નામના થયા અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહીં પણ પારસ મણી છે. તે ધીરોને સ્ટેજમાંથી બેહાર્યો, બધાએ એની પ્રશંસા કરી અને એણે ઊભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું. એમાં નાટમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખો માંડ્યું વાહવા કરવા, સગપણના કાગળ માંડ્યા આવવા. ધીરજલાલ વળી આમ કાગળ વાંચીને, કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડે ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટર પર. પછી જેવું માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસ નહીં, મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ધીરું બાજવા દોડે, એ બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં વગાડવા દે, તારા દખે. ગામમાં જાગરણ હોય ને ત્યાં બહાર ગામ પીવો જાય. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયા ને, એક અંગ્રેજે એમને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આવી એની જિજ્ઞાસા હતી. આ તો લોકમાન્ય ટિળક હતા. સ્વરાજ માતા જન્મસિદ્ધ અધિકાર હે આણી મેં કેતના, આ ભાવનાના પ્રચાર માટે એને 1893માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો પૂનામાં. એ થાનમાં અમારે 62 વર્ષ હાલ્યો, પરશુરામ પોટ્રીના હિસાબે. મારો મૂળ શોખ નાટકો લખવા અને ભજવવા. થાન, વાંકાનેર, મોરબી ત્રણેય ઠેકાણે ભજવતો. લોકમાન્યએ જવાબ આપ્યો કે અમારા દેશમાં બહેનો દીકરીઓ જે છે ને એ સદાચારી, સંસ્કારી ને ચારિત્ર છે, એના માટે વ્રતની જરૂર નથી. પણ સામે એવું નથી, એટલે આ બહેનોને વ્રત કરવા પડે. જો એ વ્રત, જે વ્રતના વ્રત કરે ને, વટ સાવિત્રીના વ્રત કરે ને, ઊભા સોમવાર કરે ને, આડા કરે ને, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે. સૌ પોતપોતાની રીતે મહેનત કરે. હરવાડે તો ભાગ્યમાં હોય થઈને ઊભું રહે. પણ આ બહેનો એક જ રાત જાગે છે ને જાગરણ કહેવામાં આવે છે. અને આ 56 વર્ષથી કરી છે ઉજાગરા. ભાઈઓના ક્યાંય ભર્યા જાગરણ જાગતા તો એ હોય છે ભાઈ. પણ તમે પ્રવાસ કરો ને જેથી ધર્મ એમાં ભળે ને તેની યાત્રા બની જાઓ. તમે ભોજન કરો પણ આમ બ્રહ્માર્પણ કરીને આરોગો તો પ્રસાદ બની જાય. અને ઉજાગરામાં જેથી ધર્મ ભળશે ને તેથી જાગરણ બની જાય છે.
તમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો, અમારા ગામડામાં વરરાજો થયો હોય ને એને બેડી એવો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પરમાં ગરમા ગરમ ગાંઠિયાઓ, હારે પાછી ગરમ જલેબી અને ખીચડી ભરીને ચા ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય એટલે વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો પાછો હોય, સાફામાં કલગીને બગલમાં તરવાજો, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો આમ છાતી કાઢીને હાલે ખાલી. અને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ. આખું ગામ જોઈ રહે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો બેઠો હોય બીડી હળગાવી. આ તમે ખડખડાટ જ્યારે હસો છો ને ત્યારે એક વાતની નોંધ નહીં લીધી હોય, ખડખડાટ માણસ જ્યારે હશે ને ત્યારે વિચારો બંધ થઈ જાય. હસવું ને વિચારવું કોઈ દી હારે નહીં બને, જોજો. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય છે, નો માઇન્ડ. એમ પતંજલિ યોગ દર્શન છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. તો સમાધિને અંતે નિર્વિકલ્પ થઈ જાય અને હાસ્યના અંતે નિર્વિકલ્પ થઈ જાય. એટલે ઓશો એમ કહેતા કે હ્યુમરિસ્ટનું પ્રવેશ દ્વાર છે અને એને આ કક્ષાએ પહોંચાડવું. 56 વર્ષ પહેલાં મને એક ધૂન મનમાં સવાર હતું કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખે, આમ સહકુટુંબ હારે બેસીને માણી શકે એવું હાસ્ય છે. અને બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને યુવાન પત્રકારે પૂછ્યું, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે ઓલો નિરાશ થઈને હાલતો થયો, જીવનનો કે કોઈ અર્થ જ નથી. પછી આઇન્સ્ટાઈને એને પાછો બોલાવીને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. હા, જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. આ અમે હાસ્યથી બનાવ્યું, જો કોઈ જુદી જુદી ટેલેન્ટ મારફત બનાવે, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો એમ વાત છે. એટલે આ ધીરજલાલની વાત કરીને, વિઠ્ઠલની વાત કરીને આ હું વાત કરું અત્યારે, બને ત્યાં સુધી કહેતો નથી પણ હવે આ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરું. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે ને, હું ગયેલો તે દી હું તો આવડો ને આવડો. ત્યાં અમે પહોંચ્યા ને વડીલો મીડિયા પ્રશ્ન પૂછવા, ચા પાણી નાસ્તો આવ્યો, હું એટલા બધા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઉડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે છે. એટલે આ ગામે ગામ જુવાનીઓને આના વાતો હું એટલા માટે કરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા, આપણી લાયકાત હારે હારે જોતું રહેવું. નકે એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોંઠ વહી જાય.
અને પસ્તાવાનો પાર ન રહે એ પ્રમાણે ન કરવું. ઘણા શું છે કે પસ્તાઈને પછી પરણી જાય, ઘણા પરણ્યા પછી પસ્તાય. પણ સોક્રેટિસ કહેતો કહો કે તમારે પરણી જવું જોઈએ. પત્ની સદાચારી સંસ્કારી હશે તો તમે લગ્ન જીવનનો આનંદ માણી શકશો, નહીતર ફિલસૂફ થઈ જશો. મેં એમાં વધાર્યું કે ફિલસૂફ નહીં થાવ તો હાસ્ય કલાકાર તો થશો જ. પત્રકારો મને પૂછે કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. મહિલા પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. હા, અમુક વાત સમજાય તો જ મજા છે ને. એક જણો મને કે લંડન ગયા ને લંડનથી અમે પેરિસ આવ્યા. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહીં. એક જણો મને કહે માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. પણ ટોમસ કાર્લાઇલ કહેતા કે ખડખડાટ જે માણસ હસી શકે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. આમ તો નથી હસી શકાતું. એટલે સત્તાધીશો હોય, શ્રીમંતો હોય, અતિ શ્રીમંત હોય, બહુ હસી નહીં શક્યો. જોજો, બહુ તો આમ સમાજ માટે ઉપકાર કરતો હોય મેં મુસ્કરાઈ જાય. એટલે હસવું એ અહમહીન દશા છે, એનો આનંદ છે. આમ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો આઈ નાનો નથી હોતો એનું કારણ હું છું. એમ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય ને એટલો બ્રિજ મોટો બને, એટલો લાંબો બને. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નો માઈ को पसम तन पर लगाता जा. कहे मंसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मैं खाना उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. બે જણા ભીંતમાં ફોટા ચોડતા. એક જણો ફોટો પકડી રાખે, બીજો વળી ખીલીથી હથોડી મારીને લગાડી દે. એમાં જેના હાથમાં એ ખીલી હતી ને એ ઓલાને કે જો આ કંપનીવાળા કેવા મૂર્ખ છે, આ ખીલીને વાંહે ટોપકું છે ને આગળ અણી છે. ઓલો વળી કે કંપનીવાળા મૂર્ખ છે કે તારામાં અક્કલ નથી? આ ભેંસની ખીલી છે, આ ભેંસની છે. આમ ના માલ્યા. અહીં લગાડવાનો ફોટો અહીં લગાડ્યો. કેટલું હાસ્યાસ્પદ લાગે છે. આપણા જીવનમાં આમ નામ બને. મને લાગે પતી ગયા પછી ઓડિયન્સ આવશે. બસ પૂરો થઈ ગયા. ના ના કાંઈ વાંધો નહીં. આથી મેં પુની હાથ એમ ભલે થોડો કંઈ જોઈ તો હકાય એમ. અને તમારે તો ઘરે જઈને જમીન સૂઈ જવાનું છે કે આરામ કરવાનું. હું ન્યુયોર્ક ગયો ને તો અહીંયા એક જેને અહીંયા ઉતર્યો તો એના મહેમાન કે અમે ગયા વર્ષે 2 કલાકનો સમય મળેલો ને ખાસા 1 કલાક સૂઈ ગયેલા. 1 કલાક સૂઈ ગયેલા દાખલા પર હાલો અમારે રાજકોટમાં 1 થી 4 માણા નહીં, શેરીમાં કૂતરાય હોઈ જાય. અને પાછા લાઈન નાઇટ લેમ્પ કરીને નાઇટ શૂટ પહેરીને એમ જેમ તેમ નહીં. ઊંઘ એટલે ખરેખરી ઊંઘ એમ. ભિખારી ઊંધા વાટકા કરીને હુએ. શીકો બીકો કોક નાખે તો એને ખખડાટ થાય.
એની ઊંઘ બગડે એમ. હરવાડે તો જિંદગી જીવવાની છે ને ભાઈ, ખાઈ પીને લહેર કરો ને. હું આમાં કારણ વગરના માણસ ગંભીર થઈ જાય, અમથી અમતા દેવા વગરનો. પણ આના ઓલામાં આપણે વાત ચાલુ રાખી. એ પરિણામ પછીની એક વાત કરી દઉં. બે મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી. જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કામ. એનું કારણ શું ખબર છે? પત્ની જતી હોય એ આનંદને રોકવો. એ પત્ની જતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠે બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષોરિયાને જન્મજાત કલાકાર બધું સમજતા હોય કે ગાડીઓ પડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો એ પ્રભુના ખોળે થયો. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને તમને ધ્યાન રહેતું નથી ને નજર લાગી જાય છે. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હોય, આવવાની હતી, ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, જ્ઞાન મોટા ઉપાડે. અહીંયા અમદાવાદમાં અમે ઘરે મહેમાન થયા. બન્યું એવું કે નાના બાળકો કે આજે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં વાંજરા જોવા જાઓ. એટલે અમારા બેને સમજાવ્યા, ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જાઓ. પછી તો અમે કીધું કે અમે છે ને શું ધક્કો ખાવ નકામ. પણ જાત જાતના અનુભવ થાય ને. ચોકી સોરઠમાં અમે મહેમાન હતા ને, એ ઘર ધણીને 20 તો ભેંસું હતી. તો અમે બેઠા જમવા, આવડી મોટી ટાળી હોય સૌરાષ્ટ્રની, તમે જુઓ. મને કે મહેમાન 3-4 તાહળી દૂધ પી જાઓ. અરે ન પીવાય, આટલું બીજું દૂધ પીવાય? મહેમાન અવળા થઈ જાય. પીવો ને કે ભલા મને અમે એમ માનશો ભેંસને પાડો જ આવી ગયો. એટલે આવા અનુભવ થાય. આ મેમનગર સ્વામિનારાયણ મેમનગર ગુરુકુળ રહ્યું ને એ, અને છારોડી ગુરુકુળ મારો 50 વર્ષથી ઉતારો. અત્યારે હું છારોડીથી જ આવ્યો, માધવપ્રિય સ્વામીને મળીને આવ્યો. હમણાં ઉત્સવ, આ દિવાળી અંક છે દિવ્ય ભાસ્કરનો, એમાં મારે એક લેખ લખવાનો. અમારે ઘણા માણસો છે ને બોલે અકોણા બહુ હોય. અમારે જાદવજીએ કેવો છે તે પિતાંબર પ્રેમજીને ધનજી સૌજીએ પૂછ્યું. એક જમાનામાં હું પૂછતા કે ભાઈ દૂજણામાં કાંઈ ખરું? ઢોર જ્યારે રાખતા ત્યારે. એટલે પિતાંબર પ્રેમજીને કે દૂજણામાં કાંઈ ખરું? તો પિતાંબર જવાબ આપે એ પહેલાં જાદવજીએ કીધું, અત્યારે પિતાંબરને હરસ દૂજે છે. ભલે ખરેખર દૂધતા હોય પણ એ દૂજણામાં ન ગણાય. રોજબરોજના પ્રસંગોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. સ્વામિનારાયણ મેમનગર એ મારો ઉતારો છે. અને ઘણા 70-75 વર્ષથી મને હાલવાની ટેવ જ છે. એ અમારી લાઈફસ્ટાઈલ એવી હતી એક જમાનામાં કે 10 કિલોમીટર તો રોજ હાલવાનું થતું. 10 કિલોમીટર આજે હું હાલવા જવો જ. અને હું 35 વર્ષ જે રોડમાંથી હાલ્યો થાનમાં હાઈસ્કૂલથી ખોડિયાર સુધી, એને અમારા ગામે મ્યુનિસિપાલિટીએ
શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. ઇવનિંગ વોકમાં નીકળું તો ભાઈ અહીંયા શું થાય કે સાંજે તો અમારે તૈયાર થઈને પ્રોગ્રામમાં જવાનું, એટલે પછી મોર્નિંગ વોકમાં નીકળવું પડે. અને મેં શરૂઆત વાતની કરી હતી કે માણસો હવે હેલ્થ કોન્શિયસ તો થઈ ગયા છે, જે આવે એ મંડી પડ્યા હાલવા. એટલે હું સવારના પોરમાં પછી અહીંયા મોર્નિંગ વોકમાં નીકળું. મેમનગર ગુરુકુળમાંથી હું એક રવાના થયો, અને ફેડરિક નિટ્સે એમ કે જર્મન ફિલસૂફ નિટ્સેને કોઈએ પૂછ્યું કે તમે હસો છો શું કામ? તો કે રોઈ ન પડવું એટલા માટે. અર્નેસ્ટ હેમિંગ્વે એમ કહેતા કે ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ? તમારે લેખક થવું છે ને, ક્યાં છે તમારા જખમો? પધારો. કાંઈ વાંધો નહીં. અને ડેવિડ હેનરી થોરો, સિવિલ ડિસઓબિડિયન્સ એનો મૂળ શબ્દ, એમાં સવિનય કાનૂન ભંગ મહાત્મા ગાંધીએ જેમાંથી લીધો હોય. ગાંધીજીના જીવન ઉપર અસર કરનારા 3 જે મહાનુભાવો છે, મહાત્મા ટોલ્સ્ટોય, એમાં ડેવિડ હેનરી થોરો અને શ્રીમદ રાજચંદ્ર. અમારે રાજ સૌભાગ આશ્રમ છે સાયલા, તમે ક્યારેક જોવો તો. ડેવિડ હેનરી થોરો એમ કહેતા, હાઉ વેન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. જીવન જીવવા માટે તમે જ્યાં સુધી ઊભા નથી ત્યાં સુધી લખવા માટે બેહવું કેટલું વ્યર્થ છે. એટલે પહેલાં તો તમારે ઊભું થઈ જવું છે. હેનરી ફોર્ડ એક સ્ટોરમાં પુસ્તકો જોતા હતા, એમ હાઉ ટુ બી એ મિલિયોનર એવું પુસ્તક એને જોયું. એ તો એ કરોડપતિ હતું, તો એને એ જોતા હતા એ પુસ્તક. સ્ટોરવાળો કે આના લેખક છે અહીં હાજર, તમારે મળવું હોય તો. એને મેળે તો જેવો તેવો જૂનો કોટ ને પાટલું ને એવો લેખક મળ્યા. એ કે તમે આ લખ્યું? હા. તમારી પોતાની કાર છે? તો કે ના. એટલે તરત એણે પુસ્તક પાછું મૂકી દીધું. તમને પોતાના જીવનમાં જે પ્રેરણા ન આપી શકો એ બીજાને શું આપી શકીએ? ફોર્ડની વાત નીકળી એટલે કહું, હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછ્યું કે તમારું જીવન દાંપત્ય જીવન સુખી, ઉદ્યોગપતિ તરીકે સુખી થયા હતા, તો બે વાતને એક જ વાક્યમાં કહી શકશો? એટલે ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. અબ્રાહમ લિંકન એક સેક્રેટરીને નોટ કરાવતા, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. બોલો કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? પણ હેનરી ફોર્ડે સંસ્મરણને લખ્યા છે, એમાં એક આ પ્રસંગ લખ્યો છે કે મારી કાર લઈ અને હું એકવાર નીકળી પડ્યો રોડમાંથી. ખુશનુમા વાતાવરણ હતું, ઉપર આકાશ હતું, નીચે રસ્તો હતો. હું કાર ડ્રાઈવ કરી જતો, એમાં અવાજમાં માંડ્યો ફેર પડવા. એટલે હું થોડીક વાર થઈ તો ગાડી ખોટવાઈને ઊભી રહી ગઈ. મારી સમજણ પ્રમાણે ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થયું. એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. એટલે ફોર્ડે વિનંતી કરી કે આ કારને નજીકના ગેરેજે પહોંચાડી દેશો? ઓલો કે પહોંચાડી દઉં. ને દોરડું કાઢ્યું અને ફોર્ડની કારને ગાડામાં બાંધી દીધી. એ ઢળીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ રિપેર કરી દીધું. ફોર્ડે એનું બિલ ચૂકવી દીધું. આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે મારે નથી જોતા. તો કે નહીં, લ્યો ને લ્યો. તો એ ખેડૂતે ના પડી. એટલે કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું કે સાહેબ તમે ગમે તે હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે.
ને આ વાત એને એના સંસ્મરણમાં લખી છે. એટલે આ મોર્નિંગ વોકમાં હું નીકળ્યો. ફ્રેડરિક નીટ્સે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણા હાલતો હોય ને ત્યારે આવે. એટલે હું વિચારતો હતો કે બાધાએ કબ બાંધ સકી હે આગે बढ़ने वालों को, विपदाए कब रोक सकी है पथ पर चलने वालों को. वह सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. તો એક અમદાવાદી કાકા, હા હું જાડું શરીર અને પછી ચડી પહેરેલી, પણ ચડીને બનિયાન સફેદ બૂટ મોજાને ખપ ખપ કરતા કાકા આવે, 12માં વાંહે 13મું આવે એમ કાકી હારે ને હારે કરે. અને વાંહેથી મને ભટકાણા, બોલો. હું આગળ હાલ્યો જાઉં, એ વાંહે હાલ્યા આવે અને તોય વાંહેથી ભટકાણા. મેં એની સામું જોયું તો મને કંઈ ધ્યાન રાખતો હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, આ તો લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાના બોલ્યા સામું જોશો નહીં, આગલા બે હારે ભટકાણા પડી ગયા, તમે ઊભા તો રહીએ ક્યાં, જવા દો કીધું. આગળ હું હાલ્યો તો એક સાયકલવાળો સીધો મને ભટકાણો અને મને હેઠો પાડી દીધો. પાછો એ દાંત માંડ્યો કાઢો. મને કે ભાગશાળી છો. અરે શેના ભાગશાળી કીધું. એ કે હું કાયમ ખટારો લઈને નીકળું. આ સાયકલ લઈને તો કે આજે જ નીકળ્યો, જવા દો કીધું. દિવસ નથી હારો ગયો, જાદીને વિદ્યા ધન હરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંજ્ય કાલ હે સોય. વિદ્યા કાં તમને મળવી જોઈએ, કાં ધન મળવું જોઈએ, કાં યશ મળવું જોઈએ. આખા દિવસમાં આમાંથી કાંઈ ન મળે તો દિવસ નકામો મળે. વંજ્ય કાલ હે સોય એમ વિદુર કીધું છે. પણ એક ભિક્ષુકે મને આમ સલામ ભરી, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. મને એક પ્રસંગ યાદ આવ્યો. ઇંગ્લેન્ડના એમ્પરર મોર્નિંગ વોકમાં એકવાર બકિંગહામ પેલેસ બહાર નીકળ્યા. એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી હતી, એમ્પરરે ભિક્ષુકને સલામ ભરી. હારે એક સેક્રેટરી હતો, એ ન ગમ્યું. એ કે નામદાર એ તો ભિક્ષુક છે, એ સલામ ભરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતાં સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. આવો પ્રસંગ મને યાદ આવ્યો એટલે મેં એને સલામ ભરી. મને કે સાહેબ એક અડધી ચા પાવો. મને ધડ દઈને અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને તમે હારે પીવો તો મારા હાથું ઓર્ડર આપ્યો. પણ ગરમ ગાંઠિયા એક જણો બનાવતો, એટલે મેં ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તોય કરો. ત્યાં તો એની આંખમાં ઢળઢળી આવી ગયા કે માનવતા મરી નથી પરવા, આવા દાતા હજી છે દુનિયામાં. અને મને એમ થઈ ગયું કહા લંકાપતિ લે ગયો, કહા કરન ગયો ખોઈ, જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો. 50 ગ્રામ ભિક્ષુકને દીધા, 50 ગ્રામ મેં દીધા. અમે બે જણાએ ગાંઠિયા ખાધા, ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો, 1 પૈસો નો. મને એમ કે આ ખિસ્સામાં રહી ગયા હોય ને, એમાંય નહીં. જેંગાના કોઈ ખિસ્સામાં કાંઈ નીકળ્યું નહીં. જોકે મને ચા, ગુરુકુળવાળા ચા પાણી નાસ્તો જમવાનું, જવું હોય તો વાહન વ્યવસ્થા કરી દે. મારે આવો બહાર કોઈ ખર્ચ કરવાનો નહોતો. અને આ આકસ્મિક ખર્ચ થઈ ગયો. મને પસ્તાવાનો પાર ન રહ્યો. મેં કીધું કોક જો અહીંથી ઓળખીતા નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. કોઈ ઓળખીતા નીકળ્યા નહીં હોય.
અહીં જબ્બો પહેર્યો તો મને ખબર હતી હો જબ્બાના અહીં ખિસ્સો નથી, તોય 3 વાર આમ કર્યું ને એ ભિખારી બધું સમજી ગયું. મને કે રવા દ્યો સાહેબ, મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ 8-10 મંદિર સવારમાં ફરી આવેલો, એટલે મરણ મૂડી કાઢે એમ પરચુરણ કાઢ્યું એને, અને અમારા ચારના ગાંઠિયાના પૈસા એને ચૂકવ્યા બોલો. પણ મને દુઃખ બહુ થયું. મેં કીધું હારું ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત મેં રિક્ષા ઊભી રખાવી. મેં કીધું જો ગુરુકુળમાં રૂચર્યો છું, બેસી જાઓ મારી હારે, આ તમે જે કંઈ ખર્ચ કર્યું હોય હું તમને આપી દઈશ, અને ઉપરથી કીધું હું તમને 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પડ્યો, હવે રિક્ષામાં રવા દે. કે ચામાં ગાંઠિયામાં પાડ્યો મને, હવે રિક્ષામાં કે રવા દે. મેં કીધું ભલામણા થોડોક તો વિશ્વાસ રાખે, હું ગમે એમ તોય કલાકાર છું. મને કે કલાકાર હશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આવા અનુભવ થાય. પણ ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જેવું છે. બધા જોઈએ કે ખાલી એને કે વાહ બહુ સારી પ્રજ્વળે, કોઈ એને રોકી ન શકે. ક્યારે બે છેડા ભેગા થઈ જાય ને એ નક્કી નથી હોતું. પણ વળી એકાદી હમણાં એકવાર શું થયું, આ 6મી તારીખે જ વય વંદના નામનો કાર્યક્રમ હતો સાહિત્ય એકેડેમી તરફથી, અને એમાં મારું સન્માન હતું. ભીખુદાનભાઈ હતા, જગદીશ ત્રિવેદીએ મારો પરિચય આપ્યો, અને પછી મારે પ્રતિભાવ આપવાનો. અહીં ગુજરાત રત્ન એવોર્ડ હતો, અને મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે વિતરણ થવાનું. તેજસ પટેલ સાહેબ હતા, કાર્તિકેય વિક્રમ સારાભાઈ હતા, પછી મૃણાલિની બેન હતા, ઓલા કુમુદીબેન હતા, કુમુદીબેન લાખિયા હમણાં થયું ને અવસાન, હેમંત ચૌહાણ હતા. આમાં 10 મહાનુભાવ હતા, એમાં પહેલો જ મારો વારો. એટલે મારું સન્માન કર્યું સીએમ સાહેબે, સારને મોમેન્ટોને આપીને. મને કે પ્રતિભાવ આપો. એટલે મેં એક પ્રસંગ વર્ણવ્યો. ઘણા વખત પહેલાં એક સંસ્થાએ મને પત્ર લખેલો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો, એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો તરત જ. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે આ તો પાગલખાનાનો સન્માન, પાગલખાનાનો સમારંભ છે. તોય મને એમ થયું બોલો કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય. અને ગાંધીનગર સુધી પહોંચાય. જીવનમાં ધીરે ધીરે આગળ વધાય, ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે, અને આ મોટું ઓડિયન્સ રાહ જોતું હોય, પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આ બોલો. એની ઓફિસ ગોતી મેં, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો તો એ મને કે શેનો સમારંભ? અરે તમારી સંસ્થાએ કીધું, મને પત્ર લખ્યો. મેં એને પત્ર દેખાડ્યો. ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. એ જઈને સેક્રેટરીને બોલે એવું કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. એટલે સેક્રેટરી આવ્યા અને એણે કીધું હા હા છે.
ગોઠવો ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો, ટોટલા ટેબલ ભાંગલી ખુરશીઓને કર્યું કમઠાણ ભેગું. ને પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને ઓડિયન્સમાં ગોઠવી દીધા. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેનું હું પ્રમુખ. પાગલખાનાનો સમારંભ થયો શરૂ. સેક્રેટરીએ પરિચય આપ્યો સંસ્થાનો, અને પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ વળી માઇકમાંથી આવ્યા. એ કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગે કે આની સંખ્યા વધારીને શું કરીએ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કયો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એણે મુક્તિપત્ર મને આપ્યું અને મેં ઓલી હસ્તું મોટું રાખીને એને આપ્યું. બધે આપે છે ને એમ. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો. મને એવી મૂર્ખાઈ હોજી. મેં પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ન હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એટલે આવા અનુભવ થાય છે. 18 જેટલા વિદેશ પ્રવાસો મેં કર્યા છે, 25 જેટલા દેશો આવરી લીધા. પણ જે દેશમાં ગયા ત્યાં ભારતના ગૌરવની વાત કરી છે. ટીકા અહીં આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ ઉખાડવાની શું જરૂર. પણ અમેરિકામાં 88માં ગયો, 99માં ગયો, 2001 અને 2006. 2006માં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ભરાણી. 80 દેશમાંથી 20,000 ગુજરાતીઓ ભેગા થયા હતો. પંકજ ઉદાસને, ડૉક્ટર તેજસ પટેલ સાહેબને, પુરુષોત્તમ ઉપાધ્યાયને, અમે બધા એક જ હોટલમાં હતા અહીંયા 4 દિવસ સુધી હારે. તો હાસ્ય ક્ષેત્રે મારું સન્માન થયું ને પ્રફુલ્લ દવેનું લોકગીતો. તો એ કોન્ફરન્સનો અંગ્રેજીમાં લેટર હતો ને, એ લઈને જ હું એમ્બેસીમાં ગયો. એક મેડમ અધિકારી હતા, એને મેં કીધું માય સેલ્ફ ઇઝ હ્યુમરિસ્ટ એન્ડ આઈ એમ ગોઈંગ ધેર ટુ મેક ધ પીપલ લાફ. હું હાસ્ય કલાકાર છું, લોકોને હસાવવા જાઉં. એટલે મેડમ કે મને એક જોક કહી શકશો? એટલે મેં આ જોક કીધી. મારા મગજ વગર કેટલા વર્ષ જીવ્યા કે. મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. પણ એ મેડમ બહુ ખુશ થયા. એટલે મને એમ થયું કે આપણને વિઝા મળી ગયો. પ્રફુલ્લ દવેને મેં કીધું જો જોક કીધું લગભગ નક્કી થઈ ગયું. એટલે એ કે હું સિંગર છું ને મણિયારો ગાઉં, તમે સાંભળો. ઓલા એમ્બેસીવાળા કે ગાઓ, એને મણિયારો રે હલું હલું થઈ રહ્યો ને મારા દલડા ઉદાસીમાં હોય એ ગાયું ને અમને બેયને વિઝા મળી ગયા. અને અમે પહોંચી ગયા, અહીંયા સન્માન થયું. પણ 88માં ગયો, પછી 99માં ગયો અને 35 શહેરમાં 38 કાર્યક્રમ સ્વીકારતા તો સ્વીકાર્યા, પણ પછી વાંયા 7-8 દી કાઢવા ભારે થઈ પડ્યા. ત્યાં ગયા પછી દેશની એવી યાદ આવે છે ને, આ ડાયસ્પોરા જેને કહે ને, અજંપો. અને રોજ ગણી કે હવે 7 દી રહ્યા ને, હવે 6 દી ને, હવે 5 દી ને. અને લોસ એન્જલસમાં આવો જ કાર્યક્રમ છેલ્લો ગુજરાતીઓ રાખેલો. અને મેં શરૂઆત કરી
कि लिखा किस्मत में परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना. થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું. મેં કીધું ઘેગોર વડલા હોય ને દોરિયામાં પાણી હાલ્યા જતા હોય ને ચાહટિયા માથેથી પવન આવતા હોય ને બાજરાના રોટલા ને રીંગણાના શાક ખાતા હોય બેઠા બેઠા ને અલગ મલકની વાતો થતી હોય. સાહેબ જેટલા સૌરાષ્ટ્રને તો રોવા માંડ્યા બોલ. અને એવી તીવ્રતાથી વતનની યાદ આવી ને પછી તો મને એમ થયું કે આ હાટું ક્યાં આપણને અહીં બોલાવ્યા. એટલે મેં કીધું वो फूल सर पे चढ़ा जो चमन से उजड़ गया, इन्हें शोहरत मिली जो घर से निकल गया. તમે કીધું અહીં દુબાકા મારો છો, અમે અહીંયા અડાડી છીએ. તમે અહીં એક એક મોટરમાં એક એક જણો જાઓ છો, અમે અહીંયા 13 જણા બેસી છે. એટલે સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીતર ભલો પરદેશ. અને પછી એમ થઈ ગયું મને તો છેલ્લે છે ને શેરીના ભૂંડ હોત યાદ આવ્યો. પછી એમ થયું કે હવે નથી રમ બધા હાલો ને આપણા મલકમાં, આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વયા જાશું મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં. અને દેશના ગૌરવની વાત એટલે દાખલા તરીકે રેલવે તો 65,000 કિલોમીટરમાં પથરાયેલું ઇન્ડિયન રેલવેનું, 14 લાખ કર્મચારીઓને, 8,000થી વધુ ટ્રેનો. તમને નવી લાગશે પણ 2 કરોડ માણસ તો ગાડીમાં ને ગાડીમાં રહે છે. આ વસ્તી એટલે પાંખી દેખાય. તો રેલવેની વાત લ્યો, સરાસરી આવ્યું છે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ને તેની 36 વર્ષ જ હતા માણસ, 36 વર્ષ જીવતા. આ અત્યારે ઠેઠ 75 પહોંચ્યા સરાસરી આવ્યું છે. બાળ મરણ પ્રમાણ ઘટી ગયું. એક સ્મોલ પોક્સમાં હોઠ વળી જતો નાના બાળકોને. એ એડવર્ડ જેનરે એક રસી શોધી દુનિયામાંથી નાબૂદ કરી. 40 કરોડની ભારતની વસ્તી હતી ને તેની ભૂખે મરતા. આ વૃદ્ધોને ખબર છે રાતા ઘઉં લાલ ઘઉં ત્યાંથી આવતા, એની રોટલીઓ થતી. અમે ખાધેલી છો. ઓસ્ટ્રેલિયાથી ને અમેરિકાથી આ ઘઉં આવતા, અહીંયા એવડે ઘોડાને ખવડાવતા. એ આપણને અહીં મોકલતો. અત્યારે 140 કરોડ છે તો દુનિયામાં બીજો નંબર છે ઘઉંના ઉત્પાદનમાં. ચોખામાં બીજો નંબર છે. આપણી મિલ્ક પ્રોડક્ટ એટલી છે કે આપણે મોકલી ત્યાં. બોલો, આ જીન્સ પહેરે છે ને જુવાનીઓ, હાજી હારું ફાડી નાખે અહીંથી બધા, છીંથરા કાઢી નાખે હેઠેથી. હવે એક અમદાવાદ ડેનિમ મિલ, એક ડેનિમ કાપડ ત્યાંનું મળે ને એક અરવિંદ મિલ અમદાવાદનું એમાં વપરાય. ગાંધીધામમાં બને છો, ત્યાંથી અમેરિકા જાય નીવડાઈ રેંગલરના સિક્કા મારે, એ આપણે પાછા ખરીદીને પાછા લઈ આવી. હું ગયો તો ને બાળકો માટે ઓલા ટી શર્ટ લીધા, પણ 3માં તો બેગ ભરી ગઈ એવા જાડા. કોઈમ્બતુર અમે જે શેઠની આ ઉતર્યા ને, મેં કીધું આપનું પ્રોડક્શન શું છે? તો કે અમે બનિયન બનાવીને અમેરિકા મોકલી. મેં દેખાડો જોઈ તો એ જ હતા. બોલો, દુબઈ 20 ઓક્ટોબરે હું ને જગદીશ ત્રિવેદી અંબે ત્યાં હતા. આ બ્રહ્મ વેદાંત જે છે ને પ્રવચન એમનું, એમણે સોમવારે અમારા માટે મંદિર ખોલું રાખ્યું અને 3 કલાક્રિયા અમારી હારે બધું એમણે બતાવ્યું અને પછી જમાડીને અમને મોકલ્યા હતા. તો દેશમાં વિદેશમાં દેશની પ્રગતિની વાતો, તો મિલ્ક પ્રોડક્ટ એટલી છે કે આપણે મોકલી શકીએ. અહીંયા સરાસરી આયુષ વધી ગઈ. એક વાતની તમે નોંધ નહીં લઈ, આગલી યુગ હતો ને એમાં સરાસરી હાઈટ 5.5 હતી, એ 6 થઈ ઇંચ વધી ગઈ. અત્યારે 6 ફૂટના છોકરા છોકરીઓ તમને જોવા મળશે, જોજો એટલો ફેરફાર થયો. અને ફળ ફળાદી તો કેટલા બજારમાં આવે છે. હવે જામફળ છે ને સંતરા છે ને નારંગી છે ને લીલા નાળિયેર છે ને લીચી છે ને કાંઈક જાતના ફળ ફળાદી. ઓલા માદા હોય તે સબ પોપૈયું ખાતા. બોલો, હાજા હોય ને મોસંબી નથી ખાતી ક્યારેય. હો, અમારે સુરેન્દ્રનગરથી મંગાવવી પડે.
સ્ટેશન પૂછે કોકને સુરેન્દ્રનગર જાઓ તો કે હા 6 મોસંબી લેતા આવજો. એટલે ઓલો જ પૂછે કોણ માંદું? અમારા કાકાને તાવ આવે છે તો વળી સાંજે મોસંબીઓ આવે, ઓલા કાચના હંચા આવતા એમાં રહ કાઢે આવડો ગ્લાસ થાય ને, એ માંદો કાકો એક જ પીવે, બાકી આખું કુટુંબ ટગર ટગર જોવે કે કેદી આપણે માંદા પડીને રહ ભેળા થઈએ. ને આવી હાલત હતી. હા કાંઈ વાંધો નહીં, આમ થઈ પૂરું જ છે આ ભાઈ. ને છેલ્લી જ વાત છે આ. અને આમ એક રીતે ગણો ને તો આપણે ઈસવીસન પૂર્વે 320થી હારતા આવી છે. સિકંદર હરાવી જાય, મોહમ્મદ બિન કાસિમ હરાવી જાય, પછી મોહમ્મદ ગિઝની હરાવી જાય, પછી બાબર હરાવી જાય, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, અંગ્રેજો આ બધા લઘુમતી હતા. આ તમામ લઘુમતીમાં હતા, બહુમતીમાં આપણે હતા. અને આઝાદી આવ્યાને 78 વર્ષમાં આ 48નું યુદ્ધ જીત્યા, 1948નું, પછી 90નું જીત્યા, પછી 65નું જીત્યા અને 71નું જીત્યા. 60,000 સોલ્જરે ઊંધી બંદૂક રાખીને આ દેશની શરણાગતિ સ્વીકારી. ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. થેન્ક યુ વેરી મચ. એક મિનિટ, આ સમાપન કર્યું ને એ વખતે માનનીય મોદી સાહેબ ઓડિયન્સમાં હતા ને ગવર્નર સાહેબ બેઠા હતા. મેં કે વિપરીત સંજોગોમાં 78 વર્ષમાં ભારતે વિકાસ કર્યો. છેલ્લો શાહબુદ્દીનભાઈ હોય એટલે